પ્રવાસ. અગસ્ત્ય ઋષિને પગલે પગલે. ભારતી રાણે. અમારી ગતિ તો હતી ઇન્ડોનેશિયા સ્થિત બાલી ટાપુ તરફ, પણ મન ઉપર મુનિ અગસ્ત્ય છવાયેલા હતા. આકાશદીપના પથદર્શને કાળના સીમાડા વળોટી જીવનના શાશ્વત ધર્મનો મર્મ પામવા ખભા પર ફરસી રાખી, હાથમાં ધનુષ્યબાણ ઝાલી ધ્યેય માર્ગ પર ચાલ્યા જતા અગસ્ત્ય. આર્યાવર્તની પ્રબળ અને પાવનકારી સંસ્કૃતિને દક્ષિણ તરફ વહેતી કરનાર અગસ્ત્ય. વિંધ્યાચળને નમાવી દક્ષિણ પથ પર આગળ વધતા વધતા કન્યાકુમારીના ઘાટે ઊભા રહી સમુદ્રને તાગવા મથતા અગસ્ત્ય. કુંભાકાર સમુદ્રયાન બનાવી તેમાં દરિયો ખેડતા દરિયાખેડુઓના આદ્ય પિતા અગસ્ત્ય. જાવા, સુમાત્રા, બાલી, બર્મા, કંબોડિયા, બોર્નિયો જેવા અનેક સ્થળોમાં નિવાસ કરીને અખંડિત સંસ્કૃતિના નંદનવન ખીલવતા અગસ્ત્ય. એક વખત છોડી દીધેલા સ્થાન પર ફરી ક્યારેય પાછા ન ફરનાર નિત્ય પ્રવાસી અગસ્ત્ય. આપણી સંસ્કૃતિના તથા પુરાણોના અભ્યાસી લેખિકા શ્રી હિમા યાજ્ઞિક આપણા મહાન ઋષિઓ પુસ્તકમાં લખે છે કે પ્રવાસ અને તેનું મહત્ત્વ આપણી સંસ્કૃતિને ગળથૂથીમાંથી જ સમજાયું છે. આપણી પ્રાદેશિક બોલી જુઓ કે સંસ્કૃત સાહિત્યની શિષ્ટ વાણી જુઓ, તીર્થાટનની યશોગાથા ગવાતી જ રહી છે. આવી ઉત્તમ ફળદાયી પ્રવાસ પરંપરાના મૂળ શોધવા પ્રયાસ કરીએ તો ધીરે ધીરે કરતાં આપણે છેક અગસ્ત્ય પાસે આવીને અટકી શકીએ. અગસ્ત્ય કરતાંય આગળના સમયમાં કોઈ પ્રવાસી થયા હોય તો તેનું પગેરું મળતું નથી, માટે તો અગસ્ત્ય પ્રથમ મહાપ્રવાસી કહેવાયા છે. આમ વિશ્વના આ પ્રથમ મહાપ્રવાસીના સ્મરણ સાથે અમે બાલીમાં પ્રવેશ કર્યો. બાલીના મંદિરો સુંદર હતા. ત્યાંનો સમુદ્ર તટ પણ સુહાવનો હતો. ત્યાંનો પર્વતીય વિસ્તાર અને ત્યાં છવાયેલા વન પણ નયનરમ્ય હતા. મુખ્ય ટાપુની આસપાસના સમુદ્રમાં સફર કરીને દૂર વસેલા દ્વીપોમાં રહીને એ સ્થાનોનો પરિચય પણ કર્યો. બધું જ મનભાવન હતું. પણ કોઈ મને જો પૂછે કે બાલીમાં તને શું સૌથી વધારે ગમ્યું કે સ્પર્શ્યું, તો હું બેધડક કહી શકું કે ત્યાંના મૂળ નિવાસીઓના ઘરો. બાલીના રસ્તાઓ પરથી પસાર થતા નજર પ્રત્યેક ઘરના પ્રાંગણમાં શોભતા દેવસ્થાનો પરથી હટતી નહોતી. રસ્તા પરથી જઈએ તો પ્રથમ ઘરની ફરતે બાંધેલી પથ્થરની દિવાલ દેખાય, જેમાં એક કલાત્મક દ્વાર હોય, જેની કમાન ઉપર અથવા બાજુમાં રાક્ષસ જેવા દ્વારપાળની આકૃતિ કોતરેલી દેખાય. વાડાની અંદર એક ચોક્કસ ખૂણે 5 સ્તંભાકાર સ્થાનકોનો સમૂહ ધ્યાન ખેંચે. ઓટલા જેવા જરાક ઊંચા સ્થાન પર મૂકેલા પથ્થરોમાં કોરેલા અથવા ઈંટથી બાંધેલા આ સ્તંભ જેવા દેવસ્થાનોમાં મધ્યસ્થ સ્થાનક જરાક મોટું, પહોળું અને ચારે તરફ ખુલતું હોય છે. એની ફરતે કલાત્મક સ્તંભ ઉપર નાની ઝૂંપડી જેવું છાપરું પાડેલા થોડા પાતળા એક જ તરફ ખુલતા હોય એવા ચારેક સ્થાનક દેખાય. ચારે બાજુ ખુલતું મધ્યસ્થ મોટું સ્થાન ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમર્પિત હોય છે. બ્રહ્મા વિશ્વના સર્જક, વિષ્ણુ વિશ્વને ચલાવનાર તથા શિવને વિનાશ કરતા એટલે કે વિશ્વને વિનાશથી સ્વચ્છ કરીને નવસર્જન માટે તૈયાર કરનાર તરીકે પૂજવામાં આવે છે. ઇન્ડોનેશિયન હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ દેવતાને સાંગ હયાંગ વિધિ વાસા અથવા સાંગ હયાંગ તુંગલ કહે છે. ઈશ્વરના અસ્તિત્વનું વર્ણન કરતું નામ અચિંત્ય પણ પ્રચલિત છે. અર્થાત ઈશ્વર જે સૌથી ઊંચો છે, જે એકરૂપ છે અને જે કલ્પનાતીત છે, તેની અહીં પૂજા થાય છે. લોકો એમ પણ માને છે કે સ્થાનકની ડાબી બાજુ સ્ત્રી શક્તિ એટલે કે દેવીઓનું તથા જમણી બાજુ પુરુષ શક્તિ અર્થાત દેવોનું પ્રતિનિધિત્વ કરે છે. મુખ્ય સ્થાનકની આસપાસના પાતળા સ્થાનકોમાં 3 અગત્યના સ્થાન જોવા મળે છે, જેમાંથી એકને કેમુલાન અર્થાત પૂર્વજોનું સ્થાનક કહે છે. અહીં લોકો પિતૃઓના નામ યાદ રાખવામાં માનતા નથી, પણ પૂર્વજોના સમગ્ર આત્માને સામૂહિક પૂજે છે. લોકો માને છે કે પૂર્વજોનો આત્મા હિતચિંતક હોય છે. મુશ્કેલીમાં તેનું આહ્વાન કરી શકાય છે
અને સન્માર્ગે ન ચાલનાર પર આ શક્તિ કોપાયમાન પણ થઈ શકે છે. દિવંગત આત્માના આ સંચયને તેઓ દેવા હયાંગ, પિતરા હયાંગ અથવા ભાતારા હયાંગના નામથી ઓળખે છે. દરેક ઘરમાં તેનું સ્થાનક હોય જ છે. બીજું સ્થાનક રાતુ નુગ્રાનું હોય છે. રાતુ નુગ્રા એટલે કે મહાન નિરીક્ષક, મનુષ્યની દરેક ગતિવિધિ પર નજર રાખનાર. આ સ્થાનકની હાજરીને કારણે ઘરમાં આવતા કે જતા વ્યક્તિ પોતાની વાણી તથા વર્તન પ્રત્યે સજગ થઈ જાય છે. ત્રીજા સ્થાનકનું નામ છે પેલિંગી તક્ષુ. તક્ષુ દરેક વ્યક્તિના હુન્નર તથા વ્યવસાયના દેવતા છે. અહીંના હિન્દુઓ માને છે કે દરેક વ્યક્તિ કોઈ એક પ્રતિભા અથવા કોઈ એક હુન્નરમાં નિપુણતા લઈને જન્મે છે, જેને અહીં ગુના એટલે કે ગુણ અથવા તક્ષુ કહે છે. અને એમ માનવામાં આવે છે કે ઘરમાં રહેનારની તક્ષુ આ દેવસ્થાનમાં નિવાસ કરે છે. પોતાનામાં રહેલી ક્ષમતાની પૂજા થતી પહેલીવાર જોઈ. સાથે સાથે પ્રજાનો જીવનલક્ષી અભિગમ પણ સમજાયો. દરેક સ્થાનો ઉપર મૂર્તિ જોવા ન મળી. અનેક સ્થાનો પર મૂર્તિને બદલે ખાલી સિંહાસન જેવું કોરેલું દેખાતું. કદાચ એને પદ્માસન કહે છે. ફરતા ફરતા એમ પણ જાણવા મળ્યું કે દરેક ઘરના કાજા કાંગીન ખૂણે અર્થાત પૂર્વ સ્થિત પવિત્ર જ્વાળામુખી ગુનુંગ અગુંગની દિશામાં આ ઘર મંદિરની સ્થાપના કરવામાં આવે છે. નીચી મનાતી જાતિઓમાં આ સ્થાનો સંગાહ કહેવાય છે, જ્યારે ઉચ્ચ મનાતી જ્ઞાતિના લોકો પોતાના ઘરેલું દેવસ્થાનોને મેરાજાન અથવા પમેરાજાન કહે છે. આર્થિક સગવડ અનુસાર આ સ્થાનો નાના કે મોટા હોઈ શકે, પણ એની જાળવણી, અર્ચના તથા સ્વચ્છતા બધે જ સરસ રીતે જળવાતી દેખાય. આવા સ્થાનકો પર રોજ સવારે નાળિયેરીના પાનમાંથી અથવા કેવડા જેવા ઉજળા પાનમાંથી બનાવેલી નાનકડી ચોરસ ટોપલીઓમાં ફૂલ, ફળ અને અગરબત્તી મૂકીને અર્ઘ્ય ચડાવેલો દેખાય. વિશાળ રિસોર્ટમાં પણ આવા અનેક દેવસ્થાનો હોય. અમારા રિસોર્ટનું નામ હતું દ્વારિકા. રિસોર્ટની કાર્યકર બહેનો રોજ સવારે સુપડા જેવી મોટી શણગારેલી છાબમાં અર્ઘ્યની ટોપલીઓ લઈને દરેકે દરેક દેવસ્થાન પર મૂકવા જતી દેખાય. તમામ દેવસ્થાનો પર ભેજનો પાસ તથા વર્ષોની પરતો ચડતા શામળા દેખાય, પણ એ કાળાશ એની સુંદરતાને બિલકુલ ઢાંકતી કે હણતી હોય તેવું ન લાગે. પ્રાંગણમાં દેવસ્થાનના ઓટલા સિવાયના ભાગમાં બગીચો હોય, જેમાં ચંપાના ફૂલોનો છોડ અવશ્ય હોય. અહીં ચંપાના ફૂલોનું અનેરું મહત્ત્વ જણાયું. દેવસ્થાનનું મોં રસ્તા તરફ નહીં, પણ ઘર તરફ હોય અને પ્રાંગણમાં પાછળ ઊભેલા ઢળતા છાપરાવાળા પુરાણી ઢબના સાદા ઘરો પણ ખૂબ સોહામણા લાગે. નજારો એટલો સરસ લાગે કે નજર એના પરથી હટે જ નહીં. ઘરોની હાર તોડીને વચ્ચે બાંધેલી દુકાનો આંખને ખૂંચે. વિચાર આવે કે જ્યારે આખું ગામ, એની તમામ ગલીઓ અને મોહલ્લા આવા ઘરોથી છવાયેલા હશે, ત્યારે કેટલું અપાર્થિવ વાતાવરણ સર્જાતું હશે. બાલીમાં રસ્તાઓ સાંકડા છે તથા એના પર પ્રવાસીઓને ફેરવતા વાહનોનું ભારણ વધી જતાં એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચતા સારો એવો સમય લાગતો હતો. એનો ચોખ્ખો ફાયદો એ થયો કે ત્યાંના ઘરોને તથા જનજીવનને નિરાંતે નિરખવાની તક મળી. અનેક જગ્યાએ પથ્થરો તથા લાકડા પર કોતરણી થતી જોવા મળતી. ક્યાંક હનુમાન, ગણપતિ વગેરેની મૂર્તિઓ ઘડાતી પણ દેખાતી. બાલી ઉપર ભૂતકાળની ગાઢ છાયા છવાયેલી દેખાય. સાથે સાથે પોતીકી કહી શકાય, પરંતુ જેને પામવા માટે પ્રયાસ કરવો પડે તેવી અનેક રીતે અલગ મુદ્રા ધરાવતી સંસ્કૃતિનો આવિષ્કાર તથા પરિચય થાય. અને આ તમામના સંવાહક અગસ્ત્ય ઋષિ હતા એ વાતે રોમાંચક ગૌરવ અનુભવાય. ઇન્ડોનેશિયા આમ તો મુસ્લિમ દેશ છે. અહીં હિન્દુઓ લઘુમતી કોમ તરીકે વસ્તીનો આશરે 2% જેટલો હિસ્સો ધરાવે છે. પરંતુ આ બાલી ટાપુમાં 87% વસ્તી હિન્દુઓની છે. સદીઓથી અહીં વસેલી આ પ્રજા અણમોલ સાંસ્કૃતિક વારસો સાચવીને બેઠી છે. એનું શ્રેય અગસ્ત્ય ઋષિને જાય છે. પાશ્ચાત્ય સંશોધકોનું માનવું છે કે હિન્દુત્વનું ગમન અહીં ઈસવીસનની 1લી સદીમાં થયું.
પરંતુ અગસ્ત્ય મુનિના આગમન સાથે એને જોડીએ તો ઈસવીસન પૂર્વે 1000 સુધી જવું પડે. આમ હિન્દુ ધર્મના મૂળ અહીં પાશ્ચાત્ય ઇતિહાસકારો માને છે તેના કરતાં ક્યાંય ઊંડા છે. અગસ્ત્ય મુનિ અહીં પૂજાય છે. જાવામાં પણ તેમનો પ્રભાવ છે. એમનું ત્યાં હોવાનું પ્રમાણ 11મી સદીમાં જાવાનીઝ ભાષામાં લખાયેલ ગ્રંથ અગસ્ત્ય પર્વમાં મળે છે. ફિલોસોફી, માઇથોલોજી તથા જીનોલોજીને આવરતું આ પૌરાણિક લખાણ ગુરુ અગસ્ત્ય સાથે તેમના વિદ્યાર્થી એવા પુત્ર સાથેના સંવાદ રૂપે લખાયેલું છે. એમના પુસ્તકમાં હિમાબેન લખે છે કે ધારણા રાખવામાં આવે છે કે જાવા અગસ્ત્યનું પહેલું થાણું હશે. આ સંસ્થાન સ્થાપવા તેમણે કલિંગ દેશથી કેટલાક કુટુંબોને તથા રાજકુમારોને જાવા તેડાવ્યા હતા. મહાભારતનું તેમણે જાવાની ભાષામાં ભાષાંતર કરાવ્યું. જાવામાં તેઓ ભગવાન વાલ્યંગ ઉપરાંત શિવગુરુ અથવા તો ભટ્ટારક ગુરુના નામથી પૂજાય છે. જાવાથી તેઓ પાછા ફર્યા નથી. અગસ્ત્ય ખરા ને? એમને તો જ્યાં થાણું ત્યાં સ્વદેશ. પ્રવાસના પ્રથમ ચરણે મુનિ અગસ્ત્યને પ્રણામ કરી નિત્ય પ્રવાસની મનોકામના સાથે બાલીને મનની આંખોથી પામવા પ્રયાસ કરું છું.